અકસ્માતના કારણે સાવજોના મોત ના થાય અને તેવા અકસ્માતમાં કોઈ નાગરિકને નુકસાન પહોંચે નહીં તે માટે અમરેલીના રાજુલાથી ઉના સુધી નેશનલ હાઈવે પર અંડરપાસ બનાવવાની માંગ ઉઠી છે અને આ માંગ કોણે કરી તે પણ સાંભળી લો। જે રીતે વાઘને બચાવવા માટે અન્ય રાજ્યોએ છત્તીસગઢ હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય ખૂબ મહેનત કરીને અંડરપાસના તેઓએ પ્રયત્ન કર્યા છે જેને કરીને એના જીવો બચાવી શકાય છે। તો આ ઇમ્પ્લિમેન્ટ ગુજરાતમાં પણ થાય। અંડરપાસો જે જગ્યાએ મૂકવા પડે ત્યાં મૂકવા જોઈએ જેથી કરીને વનકર્મીઓની પણ શરતચૂક ક્યાંક થાય અને સિંહોનું મૃત્યુ અકાળે ન થાય એના માટે મેં મહેનત કરી છે। તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહો રસ્તા પર આવી જતા થઈ રહેલા અકસ્માતને અટકાવવા માટે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરીશ ડેરે કેન્દ્ર સરકારને આ રજૂઆત કરી છે। તો જોવાનું રહ્યું કે તેમની આ રજૂઆત પર કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે છે કે નહીં, પરંતુ તમે જ કહેજો કે શું ખરેખર અંડરપાસના કારણે આવી ઘટનાઓ નહીં બને।